અને મહેમાનો, સરળ સમાજના આપણે સૌ યુવાનો અને વડીલો ભાઈ દરેક મિસ્ત્રી માટે માય માં છે. તમારી એક શ્રદ્ધા અને વિશ્વાસ એની ઉપર છે. તમે જેવું ધારો, જેવું માંગો, જેવી પ્રાર્થના કરો એવી માં તમારી પણ એ કેવલ શ્રદ્ધા અને વિશ્વાસ. દરેક દેવ સમર્થ છે, પણ આપણા આત્માથી હૃદયથી શ્રદ્ધા અને વિશ્વાસને ભરોસો. તો હંમેશની માટે આપણી માં જગતજનુ ઉપર, આપણા ઈષ્ટદેવ ઉપર, પરંપરા ઉપર કાયમની માટે એની ઉપર ભરોસો રાખી. આપણને પરમાત્માએ ભગવાને એક એવું માનવ જીવન આપ્યું છે. દરિયાચરી ખાડમાં ફરતા ફરતા કે મનુષ્ય અવતાર મળ્યા પછી શું કાર્ય કર્યું? પહેલે તો માં પૃથ્વીને પગેલા અને જરૂર જુદાઈ જાતા છે. બીજા નંબરમાં આપણી પેલે પણ માં પૃથ્વી બીજા નંબરની અંદર માતા તીર્થ ગુરુ તીર્થ તીર્થ જેઠ બંધવા और तीर्थ अभिया करता वचन આપણા જગત જનોની આપણી જે જનન દેનારી માં, આપણા બાપ એનો હંમેશની માટે કાયમ માટે પગેલા એની આજ્ઞા હંમેશની માટે એના આત્મા રાજી થઈને જીવે છે. માનવ જીવન મળ્યું છે ધંધો વ્યવસાય કરવું જ પડે, ધંધા વિના કોઈ જ ચાલશે, પ્રવૃત્તિ કરવી જ પડશે. પણ રામાયણમાં તુલસીદાસ બાપુ કહે છે એક ઘડી આધી તુલસી સંગ સાધુ રાત અને દિવસની 24 કલાક, એમાં 1 કલાક સવારમાં નાખો એટલે સ્નાન ધન નાઈ કોઈ જે આપણા ઈષ્ટદેવ કહી, જે આપણી એનું આચરણ ચમરણ કરો. 1 કલાક ભગવાનનું લેતા પહેલા એનું ચમરણ કરો, ભજન કરો, દાન કરો. હંમેશની માટે જે આપણા ઈષ્ટદેવ આપણા જે આપણી માટે એને સવારમાં ફોલો એને બપોરે આપણે માનો કે જે આપણે ઘરે જે ખાક જે નો ધરવી અને પીઝા ખાવી એક ખાલી આપણે ખાજા વેસ્ટની માટે ભગવાન માતાજીને પડે ખાવા જેમને એવા નીતિને સારા રાખો, અને માતાજીની કૃપાથી માતાજીની માનવીના ચાલતા રૂતા આવતા યાદ કરતા થતા એ જ મોટામાં મોટા એ ગરીબોના આશીર્વાદ આશીર્વાદ રહેશો ને એટલે માં બહુ પ્રાચી માં ફોટો પણ પ્રવૃત્તિ આપણા બદલી ક્યારે માની કૃપા હોય, રાજી થતી હોય ત્યારે એવી રીતે હૃદયમાં જઈ ધન લક્ષ્મીને પવિત્ર કરવા માટે ધર્મના સ્થાનમાં, ધર્મના કાર્યમાં, સમાજના શિક્ષણના કાર્યમાં. શિક્ષણ એટલે એક મંદિર છે, સ્થળ કે એક મંદિર છે.
એ મંદિરે સરસ્વતી મંદિરમાં હંમેશની માટે કેટલું દાન કર્યું. એ હંમેશની માટે છોકરા ભણી તૈયાર થાય. એ પણ હંમેશની માટે સારા વ્યવસાય, સારા નોકરી કરો. સૂત્રમાં છે તો એટલા એનું પરિવાર કુટુંબ સુખી થાય ને આશ્રમ હંમેશની માટે જેટલું થાય. પિતાજીમાં ભગવાનને જ્યારે પ્રભુ તમારો 10મો ભાગ નથી કાઢતા એના માટે કેટલું બધા થઈ જાય. નિયમ 10મો ભાગનો એવો છે તમે 100 રૂપિયા પણ આપો, 10 રૂપિયા દરેકને 10મો ભાગ કાઢવો, તમારે કાઢવો. અમે આ બધા પણ હંમેશની માટે જીવનની અંદર 4 વ્યક્તિની દબાઈ કોઈ વિના કારણે સાધુ સંત બ્રાહ્મણને એને તો 2 હાથ જોડી પગે લાગ્યા. બ્રાહ્મણ આપણા કોઈ પણ નાનો નથી. આપણે બેન દીકરી બટા એને કોઈ આંગોડાનો ન્યાય થયા. આટલી વ્યક્તિ થાય દાન સાધુ બ્રાહ્મણ તમારી પાસે ન માગે બેન દીકરીને ડોલો નીકળી હોય પણ એને ઉંમર થાય 90 વર્ષની 100 વર્ષ થાય આપવા જરૂરી છે. એના અવસરો કરવા